સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓની બરબરતાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં બે યુવકને નગ્ન કરી કપડાં ઉતારી વેપારી લાકડી વડે ઢોર માર મારતા નજરે પડી રહ્યા છે. સુરતની અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો આ બનાવ હોવાનું સામે આવ્યું હતું. બંને યુવકો સામે ચોરી કરવાના આરોપ હોવાથી માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ચોરીના આરોપ હેઠળ કપડાની દુકાનના માલિકે પોતાના કર્મચારીઓને કપડાં કઢાવી ફટકાર્યા હતા. દુકાન માલિકે પોતાની દુકાન બહાર અન્ય વેપારી અને ગ્રાહકો સામે બંને યુવકને માર માર્યો હતો. બંને કર્મચારીઓને 3 થી 4 કલાક સુધી ગોંધી રાખી દંડા વડે માર માર્યો હતો અને ઉઠક બેઠક પણ કરાવી હતી. વાયરલ વિડીયો બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બે યુવકોને નગ્ન કરી તાલિબાની સજા આપનાર વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે. ભોગ બનનાર યુવકો કામની શોધમાં માર્કેટમાં આવ્યા હતા. તે દરમિયાન ચોરીની શંકા રાખી તેઓને કપડાં ઉતારી નગ્ન કરી લાકડીના ફટકા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. વેપારીઓએ માનવતા ભૂલી યુવકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા પોલીસ દ્વારા વેપારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તો આવો જાણીએ આ સમગ્ર મામલે ડીસીપી શું કહે છે. સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અનમોલ માર્કેટ ખાતે એક ઘટના બની હતી. આમાં જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને એમના મિત્ર રાજ ઉર્ફે સોંઢિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે, આ બંને છૂટક કામ કરી અને પોતાની રોજગારી મેળવે છે. એવા શખ્સો અનમોલ માર્કેટની અંદર સાડી કટિંગ, સાડી ફોલ્ડિંગ, ધાગા કટિંગ વગેરે જેવી છૂટક મજૂરી માટે પહોંચ્યા હતા. ત્યારે ત્યાં આગળ કેટલાક વેપારીઓને એ લોકો ચોરી માટે આવ્યા છે એવો ડાઉટ પડતા તાત્કાલિક ધોરણે આ લોકોએ જે અનમોલ માર્કેટની અંદર દુકાન નંબર 213 છે ત્યાં આગળ એમને લઈ ગયા. દુકાનના શટર પાડી એમના કપડાં કઢાવી નિવસ્ત્ર કરી એમની સાથે ગાળાગાળી કરી એમને અપમાન કરવામાં આવ્યું, એમને ઉઠ બેઠક કરાવવામાં આવી અને ત્યારબાદ એમને લાકડી વડે માર મારવામાં આવ્યો. જેમાં જે જીતુ ઈશ્વર વાઘ છે એ થોડા વધારે ઇન્જર્ડ છે, એમને ફ્રેક્ચર પણ થયાની સંભાવના છે. આ જે ઘટના છે માર્કેટની અંદર બનેલી હતી એના કારણે થઈને પોલીસના ધ્યાનમાં નહોતી આવી, પણ ગઈકાલે આ વિડીયો જે છે ઘટના બની ત્યારે કેટલાક વેપારીઓએ ઉતાર્યો હતો અને એ વિડીયો સ્પ્રેડ થતા અમારા એક કર્મચારી પાસે પહોંચ્યો. કર્મચારીએ તાત્કાલિક ધોરણે થાણા અધિકારી અને થાણા અધિકારીઓ ઉપરી અધિકારીઓનું ધ્યાન દોર્યું. પોલીસે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને તાત્કાલિક આ ભોગ બનનાર જે છે એમને શોધી કાઢ્યા એમના ઘરેથી. એમની પૂછપરછ કરવામાં આવી. ઘટનાની ખરાઈ કર્યા બાદ તાત્કાલિક ધોરણે આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર. એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ પણ આ ગુનો દાખલ થયેલો છે અને જે આરોપીઓ છે એમની ભોગ બનનારે ઓળખ કરેલી હતી. એમાંથી આજે વૈભવ ભાલોટિયા અને નીતિશ કુમાર કેટિયા છે એમને તાત્કાલિક ડિટેન કરવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજ ત્યાં આગળના જે પણ છે માર્કેટની અંદરના એ પોલીસ અત્યારે એકઠા કરી રહી છે. એના આધારે અન્ય જેટલા પણ શખ્સો આની અંદર સંડોવાયેલા હશે એ તમામની સામે શિક્ષાત્મક અને આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ મેં કીધું એ પ્રમાણે કે જીતુ ઈશ્વર વાઘ આ ગુનાના ફરિયાદી છે અને એમણે જે 3 વ્યક્તિઓના નામ આપ્યા એ પૈકી વૈભવ ભાલોટિયા, નીતિશ કુમાર કેટિયા અને રવિ જયપુરિયાના નામ આપેલા છે. અને આ સિવાય એક અજાણ્યો ઈસમ એમની સાથે મારઝૂડમાં હતો એવું એમણે જણાવેલું છે. પણ મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે માર્કેટની અંદરના સીસીટીવી કેમેરા અમે લઈ રહ્યા છીએ અને આ 4 સિવાય પણ અન્ય કોઈ શખ્સો જો આ ઘટનામાં સંડોવાયેલા હશે તો એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.